गुड मॉर्निंग पटेल केवणी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 8 सामाजिक विज्ञान विषय में આપણે છેલ્લે ચેપ્ટર નંબર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર એવું જોયું હતું। હવે એમાં છેલ્લે આપણે જોયું હતું કે ભારતમાં જ ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો, એટલે કે અંગ્રેજ સરકારની આવી નીતિને કારણે ભારતના જે ઉદ્યોગ ધંધાઓ હતા એ ઉદ્યોગ ધંધાઓનો ધીમે ધીમે શું થવા લાગ્યું, વિનાશ થવા લાગ્યો। હવે આપણે એમાં આગળ જોશું અંગ્રેજ સરકારે ભારતમાં આવી અને જે સુધારાઓ કર્યા એ સુધારાઓ પ્રત્યે ભારતના લોકોમાં કઈ શંકાઓ ઉત્પન્ન થવા લાગી। હવે વિલિયમ બેન્ટિંગ કે જે ઇંગ્લેન્ડનો ગવર્નર જનરલ બન્યો, હવે વિલિયમ બેન્ટિંગ ઇંગ્લેન્ડનો ગવર્નર જનરલ બની અને ભારતમાં આવ્યો એ સમયે વિલિયમ બેન્ટિંગ કે પોતાના દેશ એવા ઇંગ્લેન્ડમાં જઈ અને ઉદાર વિચારસરણીની શરૂઆત કરી। ઉદાર વિચારસરણી એટલે કે બીજાને મદદ કરવા માટેના જે વિચારો છે એ વિચારોની શરૂઆત વિલિયમ બેન્ટિંકે પોતાના દેશ એવા ઇંગ્લેન્ડમાં શરૂ કરી। હવે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીની શરૂઆત થતાં તેની થોડી ઘણી અસરો હિન્દમાં પણ જોવા મળી। હિન્દમાં એટલે કે આપણા ભારત દેશ છે એ ભારત દેશમાં પણ એમની થોડી ઘણી અસરો જોવા મળી। હવે અંગ્રેજ શાસકો એટલે કે ભારતનું શાસન ચલાવનાર અંગ્રેજ શાસકો હતા એ અંગ્રેજ શાસકો ભારત દેશ છે તે ભારત દેશમાં પણ આવી અને ભારતનું જે પ્રજાજીવન છે એ પ્રજાજીવનમાં થોડો થોડો રસ લેવા લાગ્યા। ભારત દેશની શાસન ચલાવવાની બાબતમાં અને ભારતની પ્રજા છે તે ભારતની પ્રજા કેવું જીવન જીવે છે એવી તમામ બાબતોમાં અંગ્રેજ શાસકો ધીમે ધીમે રસ લેવા લાગ્યા। હવે વિલિયમ બેન્ટિંગ કે જેમણે ભારતમાં આવી અને ભારતની પ્રજામાં થોડા ઘણા સુધારાઓ કર્યા અને ભારતની પ્રજામાં થોડા ઘણા સુધારાઓ કરી અને ભારતની પ્રજામાં સારા બનવા માટેના પ્રયાસો વિલિયમ બેન્ટિંગ દ્વારા શરૂ કરવામાં આવ્યા। જોઈએ વિલિયમ બેન્ટિંગ ભારતમાં આવ્યો અને વિલિયમ બેન્ટિંગ ભારતમાં આવ્યા પછી વિલિયમ બેન્ટિંગ કે ભારતમાં આવી અને ભારતની પ્રજા માટે કયા કયા સુધારાઓ કર્યા, તો વિલિયમ બેન્ટિંગનો પહેલો સુધારો હતો કે અંગ્રેજ અદાલતમાં ન્યાય માગવા આવનાર દરેક વ્યક્તિ માતૃભાષાનો ઉપયોગ કરી શકશે। અત્યાર સુધી ભારતનો કોઈ પણ વ્યક્તિ અદાલતમાં જાય તો એમને ન્યાય માગવા માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો પડતો, કારણ કે અદાલત પણ અંગ્રેજોની હતી અને સાથે સાથે એને ન્યાય આપનાર વ્યક્તિ પણ અંગ્રેજ હતો। માટે ભારતનો કોઈ પણ વ્યક્તિ અદાલતમાં જાય અને ન્યાય માગવા માટે એને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો પડતો। પણ વિલિયમ બેન્ટિંગ કે ભારતમાં આવી અને જે સુધારો કર્યો એ સુધારામાં ભારતનો દરેક વ્યક્તિ અદાલતમાં ન્યાય માગવા માટે જાય તો એ પોતે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકે, આ એમનો પહેલો સુધારો હતો। બીજો સુધારો, ભારતના ઘણા બધા સમાજ સુધારકો રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, આ ભારતના ઘણા બધા સમાજ સુધારકો હતા કે જે ભારતનો સમાજ છે તે સમાજને સુધારવા માટેના પ્રયાસો કરતા હતા। એમાંના જ એક સમાજ સુધારક એટલે કે રાજા રામમોહન રાય કે જેમણે ભારતમાં રહેલો એક કુરિવાજ એટલે કે સતી પ્રથાનો કુરિવાજ છે એ કુરિવાજને દૂર કરવા માટે સતત ને સતત અંગ્રેજ સરકારની સામે 15 વર્ષ સુધી લડાઈ લડી હતી। આવા ભારતના એક સમાજ સુધારક એટલે કે રાજા રામમોહન રાયના પ્રયાસોને લઈને અંગ્રેજ ગવર્નર એવા વિલિયમ બેન્ટિંગ કે 1829માં ભારત દેશમાં રહેલો એક કુરિવાજ એટલે કે સતી પ્રથાનો કુરિવાજ છે તે સતી પ્રથાના કુરિવાજને અટકાવવા માટેનો એટલે કે એમના ઉપર પ્રતિબંધ મૂકતો એક કાયદો 1829માં વિલિયમ બેન્ટિંગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો। હવે બેન્ટિંગના સમયમાં જોઈએ એટલે કે ભારત ઉપર તો વિલિયમ બેન્ટિંગનું જ શાસન હતું, તો વિલિયમ બેન્ટિંગના સમયમાં ભારતનો જે સુધારક વર્ગ છે એ સુધારક વર્ગ પોતાના દેશમાં જેવા સુધારા કરવા માગતો હતો એવા સુધારા વિલિયમ બેન્ટિંગના સમયમાં ભારતમાં શરૂ કરવામાં આવ્યા હતા। ભારતની પ્રજા કહે કે અમારે કોઈ પણ પ્રકારનો કોઈ પણ નવો સુધારો કરવો છે તો એવા તમામ પ્રકારના સુધારાઓ છે તે સુધારાઓ વિલિયમ બેન્ટિંગના સમયમાં ભારત દેશ છે તે ભારત દેશમાં કરવામાં આવતા હતા। ભારતનો સુધારક વર્ગ ઈચ્છે એવા સુધારાઓ એ સમયે ભારતમાં કરવામાં આવતા હતા। એ સમયે ભારત દેશના લોકો છે તે ભારત દેશના લોકો રૂઢિચુસ્ત હતા। રૂઢિચુસ્ત એટલે શું?
તો કે જૂના વિચારોમાં માનનાર અને જૂની પરંપરાઓ છે તે પરંપરાઓ ઉપર આગળ વધનાર એ સમયના ભારતના લોકો હતા. હવે કંપની સરકાર એટલે કે અંગ્રેજોની સરકાર છે, એ અંગ્રેજોની સરકારે ભારત દેશ માટે એટલે કે ભારતના શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો એવું નક્કી કર્યું હતું. કારણ કે ભારતમાં આવી અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારને જુદા જુદા સુધારાઓ જ કરવાના હતા. માટે કંપની સરકાર એટલે કે અંગ્રેજોની સરકાર છે તે અંગ્રેજોની સરકાર ભારતમાં આવી અને ભારતમાં તેમણે ભારતના શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો એવું નક્કી કર્યું હતું, એવો ઠરાવ પસાર કર્યો હતો. પરંતુ એ સમયે ભારતના શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચનો ઠરાવ થયો હતો, પણ એનો અમલ એ સમયે કરવામાં આવતો નહોતો. માટે વિલિયમ બેન્ટિંકે ભારતના શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે એ માટે વિલિયમ બેન્ટિંકે શું કર્યું? તો કે એક શિક્ષણ સમિતિ છે તે શિક્ષણ સમિતિની રચના કરી અને એ શિક્ષણ સમિતિ થકી ભારતના શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરી શકાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે આગળ વધતા ભારત દેશ છે તે ભારત દેશમાં એક અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. તો 1834માં એક અંગ્રેજ ધારાશાસ્ત્રી એવા મેકોલેએ ભારતમાં આવી અને આ અંગ્રેજી કેળવણી છે તે અંગ્રેજી કેળવણી નામની એક નવી શિક્ષણ પદ્ધતિ તેમણે અમલમાં મૂકી. ખાસ યાદ રાખજો, 1834માં અંગ્રેજ ધારાશાસ્ત્રી એવા મેકોલેએ ભારતમાં આવી અને આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે તે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની તેમણે શરૂઆત કરી. ભારતની પ્રજાએ આ અંગ્રેજી કેળવણી છે તે અંગ્રેજી કેળવણીનો વિરોધ પણ કર્યો અને સાથે સાથે મહાત્મા ગાંધીજીએ તો મેકોલેએ શરૂ કરેલી આ અંગ્રેજી કેળવણીને એક ગુલામીની કેળવણી તરીકે પણ ઓળખાવી હતી. છતાં પણ ભારતની પ્રજા છે એ ભારતની પ્રજાને એ કેળવણી પ્રાપ્ત નહોતી કરવી, છતાં પણ અંગ્રેજોનું શાસન હતું ને અંગ્રેજોએ અપનાવેલી આ શિક્ષણ પદ્ધતિ ભારતના લોકોને અપનાવવી પડી. ભારતના યુવાનો કે જેમને પોતાની માતૃભાષાનું જે શિક્ષણ જોઈતું હતું એ માતૃભાષાના શિક્ષણનો લાભ ભારતના યુવાનો ગુમાવવા લાગ્યા અને ધીમે ધીમે અંગ્રેજી શિક્ષણ છે તે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. ભારતની પ્રજાને અને ભારતના યુવાનોને આ શિક્ષણ જોઈતું નહોતું, છતાં પણ એ અંગ્રેજી શિક્ષણ છે તે અંગ્રેજી શિક્ષણ તેમને પ્રાપ્ત કરવું પડ્યું. અંગ્રેજોએ નવી દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિ ભારતના યુવાનો પ્રાપ્ત કરવા લાગ્યા અને એનાથી જ ભારતના યુવાનો છે તે યુવાનોમાં પોતાના દેશ પ્રત્યેની જાગૃતતા ધીમે ધીમે ઉત્પન્ન થવા લાગી. ઔદ્યોગિક ક્રાંતિના કારણે હવે ઇંગ્લેન્ડમાં જઈ અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાના ઉદ્યોગો શરૂ કર્યા હતા. તો એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં પોતાના કારખાનાઓને અને પોતાના વેપારને ધમધમતો રાખવા માટે અંગ્રેજ સરકારે શું કર્યું? તો કે રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની સગવડતાઓ શરૂ કરી. આ બધી બાબતો શરૂ કરી અને પોતાના ઉદ્યોગો અને પોતાના જે વેપાર છે, પોતાના ઉદ્યોગ ધંધાઓ છે એ બધાને ધમધમતા રાખવા માટે અંગ્રેજ સરકારે શરૂઆત કરી. હવે અંગ્રેજોએ એવું વિચાર્યું કે આપણે જે રેલવેની, ટેલિફોનની આ બધી સગવડતાઓ શરૂ કરી છે, તો આ બધી સગવડતાઓનો ઉપયોગ આપણે જો ભારત દેશમાં કરીએ તો આપણો વેપાર છે, આપણા ઉદ્યોગો છે એને વધારે ને વધારે પ્રોત્સાહન આપી શકશું, અથવા તો એ જ ઉદ્યોગો છે તે ઉદ્યોગોમાંથી આપણે સારા એવા પૈસા પણ કમાઈ શકશું. એવું વિચારી અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે 1853માં ભારત દેશ છે તે ભારત દેશમાં તેને સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરી. આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે 1853માં અંગ્રેજ સરકાર દ્વારા સૌપ્રથમ ભારતના 2 શહેરો મુંબઈ અને થાણા, આમ 2 શહેરો વચ્ચે અંગ્રેજ સરકાર દ્વારા આ રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી. ભારત જેવા વિશાળ દેશ ઉપર ચાંપતી નજર રાખવા અને તેમના સંદેશાને પહોંચી વળવા માટે 1854માં અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં એક નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. કારણ કે ભારત એક વિશાળ દેશ હતો, ભારત એક મોટો દેશ હતો. તો એ વિશાળ દેશ અને મોટા દેશ ઉપર સતત ને સતત અંગ્રેજ સરકારની દેખરેખ રહી શકે એ માટે અંગ્રેજ સરકારે એક નવી પદ્ધતિ 1854માં અમલમાં મૂકી. કઈ છે? તાર અને ટપાલ પદ્ધતિ.
હતી કે જેના થકી અંગ્રેજ સરકાર ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાની નજર રાખી શકે. સાથે સાથે ભારત દેશ છે એ ભારત દેશમાં આ બધી નવી નવી પદ્ધતિઓ શરૂ કર્યા પછી છાપખાનાઓ અને વર્તમાનપત્રો પણ શરૂ કર્યા કે જેથી કરીને ભારતમાં પોતાનો વેપાર છે તે વેપારને ધીમે ધીમે આગળ વધારી શકાય. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં પણ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કરવા માટે એક મહત્વના સાબિત થઈ શક્યા હતા. અંગ્રેજોએ ભારતમાં આવી અને આ બધા સુધારાઓ કર્યા, તો એ સુધારાઓ કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો કે અંગ્રેજોના હિત માટે, પોતાના સ્વાર્થ માટે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે ભારતમાં આવી અને આ બધા સુધારા વધારાઓ કર્યા હતા. ભલે અંગ્રેજોએ ભારતમાં આવી અને આ બધા સુધારાઓ પોતાના સ્વાર્થ માટે કર્યા હોય, પણ અંગ્રેજોએ કરેલા સુધારાઓને કારણે ભારત દેશમાં રાષ્ટ્રવાદ એટલે કે પોતાના દેશ પ્રત્યેની જાગૃતતા લાવવા માટેના આ સુધારાઓ ભારત માટે મહત્વના સાબિત થઈ ચૂક્યા હતા. અંગ્રેજી કેળવણી પામેલો ભારતનો આ યુવા વર્ગ કે જે દેશને આગળ વધારવા માટે અને મહત્વના સાબિત કરવા માટે અને સમાજ અને સુધારણામાં અને રાષ્ટ્રમાં જાગૃતિ લાવવા માટે મહત્વનો સાબિત થઈ ચૂક્યો હતો. હવે અંગ્રેજોએ ભારતમાં આવી અને અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી અને ભારતના પ્રજાને ના છૂટકે એ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવું પડ્યું હતું, કારણ કે સ્વીકારવું નહોતું છતાં પણ ભારતના યુવાનોને એ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવું પડ્યું હતું. પણ એ જ અંગ્રેજી શિક્ષણ થકી ભારતના જે યુવાનો છે તે યુવાનોમાં પોતાના દેશ પ્રત્યેની જાગૃતતા ધીમે ધીમે ઉત્પન્ન થવા લાગી અને એ જ ભારતના યુવાનોએ ભારત દેશને પોતાના દેશમાં રહેલું આ અંગ્રેજોનું શાસન છે તે શાસનને દૂર કરવા માટે આ અંગ્રેજી કેળવણી એમના માટે ઉપયોગી બની હતી. તાર, ટપાલ, વર્તમાનપત્ર, રેલવે આ બધી સગવડતાઓ અંગ્રેજ સરકારે કરી, તો એ અંગ્રેજ સરકારે કરેલી આ બધી સગવડતાઓનો ફાયદો ભારતની પ્રજા છે તે ભારતની પ્રજાને પણ મળવા લાગ્યો. અંગ્રેજોએ તો પોતાના સ્વાર્થ માટે જ આ બધી સગવડતાઓ શરૂ કરી હતી. રેલવે છે, તાર ટપાલ છે, છાપખાના છે, અંગ્રેજી કેળવણી છે, આ બધી શરૂઆત અંગ્રેજ સરકારે ભારતમાં આવીને કરી. તો અંગ્રેજ સરકારે ભારતમાં આવી અને આ બધી સગવડતાઓ શરૂ કરવા પાછળનો પોતાનો સ્વાર્થ એવો હતો કે ભારતમાં જો આ બધી સગવડતાઓ આપણે શરૂ કરશું તો એનો ફાયદો આપણને જ મળશે અને આપણા જ વેપારને આપણે ધીમે ધીમે આગળ વધારી શકશું. એવું વિચારી અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે ભારતમાં આવી અને આ બધી સગવડતાઓ તેમણે પોતાના સ્વાર્થ માટે શરૂ કરી હતી. અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 પૂર્ણ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6નું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે HW બુકમાં લખવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 જોશું. આભાર.